જય જવાન જય કિસાન. આપણે કાલે એક વિડીયો નાખ્યો હતો કલ્ટિવેટરનો, બરાબર, જેમાં નામ પણ લીધું હતું ઘણા બધાનું. તો આ છે આપણી કલ્ટિવેટર. તો જોઈ લો ચકલીઓ, તમે કાલે કમેન્ટમાં ભાઉં ભાઉં કરતી હતી. આ કલ્ટિવેટર છે મારી, બરાબર. આ ઊંધી પડી તો જોઈ લો, બરાબર. હા, સાપલા ચેક કરી લો. તમારા ઘોડને આલતું ફાલતું નહીં, ન્યૂ બ્રાન્ડ, બરાબર. અને કહેવાય કલ્ટિવેટર. શું કહેવાય? અને આ હેડે ઘોડા ઉપર જોઈ લો. અને વિડીયો હું નાખું તમને લાઈવ કે જેવી હાલે છે, બરાબર. પ્લોટિંગ કરેલું પડ્યું છે, લોડરથી ખેંચેલું પ્લોટિંગ, એટલે ફૂલ ટાઈટ જમી પડી છે. જ્યાંથી માટી હતી બધી ખેંચી લીધી છે. ટેકરો તોડવા દૂર છું, બરાબર. અહીંયા જઈને હું તમને લાઈવ વિડીયો નાખું છું, જોઈ લીધું. તો પહેલાં તો તમે કલ્ટિવેટર જ જુઓ, કેમ કે આવી તો તમે કોઈ દાડો જોઈ જ નહીં હોય. અને આ ઘોડા ઉપર હાલે, હાલતું ફાલતું ટ્રેક્ટર મનો હાલે, અને ખાલી સવરાજ ખેંચે, બરાબર. મેં કાલે કીધું હતું કે ખાલી એક જમીનથી 1 ફૂટ ઊંચી ના થાય તો એમ એક ચકલી ચી ચી કરતી દોડી આવીને બોલી કે 25 લાખનું ઇનામ બોલ, કે મારે ઊંચી કરી નાખવી. હવે તો તારું વજન માં લઈને હડતો હોય ને તો કલ્ટી ઊંચી કરવા ક્યાં સેટ થાય? ખુદનું તું તારું વજન માંડ ઉપાડીને ફરારો છે, અને અમે તું જો મારી કલ્ટીનું શું કરીને એમ કે 25 લાખનું ઇનામ. મોટું ધોયા બેટા, અરે તું નાનો પડે હો. 25 લાખ 25 રૂપિયા ભાડ્યા છે જિંદગીમાં, 25 લાખનું ઇનામ વાળી. આને જ કલ્ટિવેટર કહેવાય. અને બ્લુ હોર્સને ટક્કર આલે ઓનલી ફોર આ એક જ 50-45, બરાબર. ઊભું હોય ને તો એમ લાગે કે ના ઊભું છે. ઘણા બધાને નથી ગમતો, ખાલી નામ કાફી છે બ્રાન્ડ. ચમ કે ઘણા બધાની બળી લાય છે. શું કે લેવાનું વખત બારી જતું રહે ને એટલે પછી જે નોર્મલ આવે ને, કહેવત છે કે સિંહ પાળે હોય ને તો થોડોક મોંઘોય પડે. કેમ કે સિંહનો ચારો બહુ મોંઘો આવે, પછી એ દાલ રોટી ના ખાય સિંહ હોય, એટલે સમજ્યા. એટલે થોડોક સિંહ પાળવો મોંઘોય પડે. હાટે આપણને કામ એવું કરી હાલતો હોય, બરાબર. વટ પડે હેંડતો હોય એટલે બાકી જાતો હોય ને તો એની ચાલમાં વળાંક લાગે કે ના જાહેરો છે. ખાલી આમ હાલ્યો લોગ એરમાં પડ્યું એકલું હાલતું હોય ને પાયલોટ વગર, તો એમ લાગે એમ એની ચાલમાં વળાંક લાગે કે આ હાલેરો દેવો, આ શું હાલે છે એમ, બરાબર. ઘણા બધા ખેડૂતોને પસંદ છે, પણ અમુક ચકલીઓને નથી પસંદ. ખેડૂત ઘણા બધા કમેન્ટે કરે છે હારી હારી કે ના મસ્ત આવે છે, બરાબર. ખાસ આ કલ્ટિવેટર વિડીયો ખાસ કલ્ટિવેટરનો છે, બરાબર. આ ચકલીઓ ખાલી ઉડતી હતી આમના માટે. 8 લાખ કિલોની છે ને 8 લાખ કિલોની છે. મારી કલ્ટી ભલે ગમે એટલા કિલોની, પણ તમારાથી જમીનથી 1 ઇંચ ઊંચી ના થાય, બરાબર. જમીનથી ખાલી 1 ઇંચ ઊંચી ના થાય મારી કલ્ટી તમારાથી. જય જવાન જય કિસાન. એટલે જોઈ વિચારીને કમેન્ટ કરવી થોડીક. જેમ કે સામે ગ્રીન હોર્સ છે, બ્લુ હોર્સનો ફાધર કહેવાય, બરાબર. જે ગદ્દી કહેવાય ને એનો બાપ છે આ. જય જવાન જય કિસાન.